હેલો ગાઈસ, તો વાગી ગયા છે 8. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. અને પ્રકાશને શેતાજી બે જણા પર. શેતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પ્રકાશ ગુડ મોર્નિંગ. તો ગાઈસ અત્યારે આજે સવારમાં બાઇકનું મુહૂર્ત કરવા છે નહીં પ્રકાશ? બાઇકનું મુહૂર્ત. બાઇકનું મુહૂર્ત કરવાનું છે. અને મમ્મી તો સવાર મમ્મી ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી પાણી ભરવા જાય છે અને બા તો હોય બેઠો છે. બા ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. તો ગાઈસ અત્યારે આજે સવારમાં બાઇકનું મુહૂર્ત કરવાનું છે અને ગાય વિવાણી. પપ્પા છે મારું. એ તો અત્યારે વહેલા સ્માઇલ આવે છે સવારમાં. તો ગાઈસ આજ તો ગાય વિવાણી છે. તો રેલું તો બેહર્યું છે. રેલી છે. હા રેલી છે. તો ગાઈસ ગાયનું તે કોરે પાખર બોર્ડર મારી દીધી છે નહીં પ્રકાશ? તો ગાય તો મેં બેહરી છે. તો હું અત્યારે બાઇક બતાવવાનું શ્રીફળ ફૂલ નાખે પ્રકાશ. શ્રીફળ ફૂલ નાખ. તો કઈ પ્રકાશ તો ગોળ પાકે છે અને આ ધોણા અને પ્રકાશ ગોળ પાકે છે અને મમ્મી ઘી ગરમ કરે નહીં મમ્મી? અને એ શ્રીફળ ફૂલ દીધો હશે 2 1 અને 2 અને થાળીએ તૈયાર થઈ દીધી છે. બાઇક તો મેળવી દીધું છે મંદિર. અને શેધાજી આવી ગયા છે ગોળ ધોણા લઈને અને હાર એટલે આસોપાલાનું તોરણ નહીં શેધાજી? તો બાઇક તો ત્યાં મૂકી દીધું છે. શેધાજી આવી ગયા છે અને પ્રકાશ આવી ગયો છે. પ્રકાશ તું ભૂલી થાળી અને શ્રીફળ લાય. મમ્મી શ્રીફળ લેતા આવજે. તો કાંઈ હવે મંદિરે જઈએ છીએ. મમ્મીની હજી ઘેર છે એ આવે છે. આ સાઈડ તો પ્રકાશને સળગાય છે. ધૂપ કરવાનું છે એટલે અંગારા માટે. અને વૈકણ હું શું હજુ ઘી લેતાજી. તો કહી દઉં અંદર દીવા કરવાના છે તો હું દીવા કરું છું. તો કઈ દીવા તો ભરી દીધા છું. હું એ તૈયાર થઈ ગયા અંગારા લાવતા હેડો. અંગારા લેતાજી. આ રહ્યો ધૂપ એમાં લેતા અંગારા. પેલા શ્રીફળ ફોડ દઈએ. ઉપર ફોડ. હા તો ગાઈસ આ બાદ તો રાકેશ શ્રીફળ ફોડો છે. થાળીઓ તૈયાર છે. ગોળ દીવા કમ્પ્લીટ કરી દીધું છે. આ બાજુ મમ્મીને ઊભો રહ્યો છે. આ બાજુ બા અને બધો બેહી રહ્યો છે. અને આ મુકેશ બુવાજી. તો ગાઈસ મુકેશ બુવાજી આવી ગયા છે અને બધો આવી ગયો છે. પપ્પા તો હજી પેલી બાજુ છે. નીકળ્યું આખું કાઢું કે પેલા પેલું કરી દે કે અંગારા પેલા થઈ જાય છે. પેલા પેલું કરી દેજે. ધૂપ કરી દે. બસ તું ખાલી त्यो ધૂપ ને બધું કરી દેજે હોય કણ આપણો. તો ગાઈસ આ છે અમારા બહુચર માતાનું મંદિર. કુળદેવી બહુચર માતા, ગોગ મહારાજ, વીર મહારાજ અને આ બાજુ ભૈરવ દાદા. રાકેશ તો મોય બેસી ગયો છે અંદર ધૂપ ધુવાળા કરવા માટે. થાળી અરે થાળી. તો ફાઇનલી ગાઈસ તો બાઇક વધાવું છું કણ. બાઇકનું તોરણ બંધાય છે. બધો બેઠો છે મમ્મીને. થાળીઓ તો કરી દીધી છે અંદર મંદિરમાં નહીં પ્રકાશ? થાળીઓ કરી દીધી છે. પપ્પા ત્યાં બેઠા છે અને વૈકણ બાઇકનું મુહૂર્ત થાય છે અત્યારે. તો ગાઈસ વૈકણ બાઇક વધાવું છે અને બાઇકને અમારા કુટુંબમાંથી એક છોકરી આવી છે. તો ગાઈસ સાથીઓ દોરે છે. તો સાથીઓ દોરીને અને બાઇકનું વધારવાનું કામકાજ હાલ ચાલુ જ છે. અને ગાઈસ હવે આસોપાલવનું તોરણ બનાવ્યું છે. તો એ તોરણ હવે પહેરાવાનું છે. આ સાઈડ હા એ સાઈડ. તો ગાઈસ આસોપાલવનું તોરણ તો પહેરાવી દીધું છે. હા બસ બરોબર કમ્પ્લીટ આવી ગયું. તો કાંઈ કમ્પ્લીટ આવી ગયું છે. તો હવે પાછું લઈ લીધું. હા એટલે બરોબર. તો આસોપાલવનું તોરણ લગાવી દીધું છે
તો આવું છે ને પાછા થોડા છોટા નાખવામાં છે કારણ કે તો ફાઇનલી ગાઈસ બાઇક તો વધારી દીધું છે. હા લેવું હોય તો લઈ જાઓ. હા હું થયું હું કહો હું ઓ આલુ ઘેર લઈ લે. બધો ઘેર આવી ગયો છે અને બાઇક વધારી દીધું છે અને પ્રકાશ તો મંદિરથી બાઇક લઈ આવું ઘેર આવે છે. ઓ એમ છેલ્લા જણા બેસી જાઓ તો કાંઈ સેકન્ડ તો બાઇક લાવ્યા છે સેકન્ડ અને બેસી ગયા છે 3 જણા. ત્યાં તો સેકન્ડ બાઇકમાં 3 જણા બેસી ગયા છે. અમારા કુળદેવીનું મંદિર છે ઘર આગળ બહુચર માતાજીનું, ત્યાં તો અમે દીવો કરીને આવી ગયા અને બાઇક વધારી દીધું ને પ્રકાશ. તો ગાઈઝ હાલ તો અમે બાઇક જૂનું લાવીએ સેકન્ડ ને પ્રકાશ. હાલ તો જૂનું લાવે નવું લાવવાનું છે પણ વાર લાગશે પૈસા ઓછા છે એટલે હાલ, કારણ કે ગાઈઝ છે ને 2 દવાખાના છે. સંગીતા ભાભીનું દવાખાનું આમાં આવે છે અને તેજલ ભાભીનું દવાખાનું પતી ગયું ને પ્રકાશ. એટલા માટે છે ને હાલ ગાઈઝ સેકન્ડ બાઇક લાવ્યા છીએ અને પ્રકાશ વગર દીવો કરે છે. અહીંયા દીવો કરવાનો છે. અહીંયા અમારા ઘરમાં એક થળું છે સિકોતરમાંનું નહીં પ્રકાશ. તો પ્રકાશ દીવો કરે છે અને ગાઈઝ બધો બહાર તો બધો બેઠો છે નહીં પ્રકાશ. બહાર તો ચા મૂકી દીધો કે તો ગાઈઝ પ્રકાશને દીવો કરી દીધો છે. તો ગાઈઝ મમ્મી રોટલા બનાવે છે અને રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે અને મેશવાનો ફોન આવ્યો છે. મેશવા જાગે છે ઊંઘી જાય. તો ગાઈઝ વકણ મમ્મી રોટલા બનાવે છે અને બા વકણ તાસ ધોવે. બા તઈ જેમ તાસ ધોવે ઘઉંનો. તો ગાઈઝ બા ઘઉંનો રોટલો કરે છે અને અહીંયા મમ્મી બાજરીના રોટલા કરે છે. શાક બની ગયું હાનું કઢી. ઓહો તો ગાઈઝ કઢી બનાવી છે. તો ચલો આવું ખાવા માટે જઈએ. સાર તો તઈ નાખી દો અને પપ્પા એવું ખાવા માટે આવું છું અને હું એવું ખાવા માટે જઉં છું ગાઈઝ. તો પ્રકાશ તો ગાઈઝ એકલો બેસી ગયો થાય. શેમ પ્રકાશ તું તો આવીને બેસી ગયો? સટલાઈસ ના જવાનું છે. તો ગાઈઝ અમારે પ્રકાશ બેન સટલાઈસ ના જવાનું છે બાલ કટિંગ કરાવવા નહીં પ્રકાશ. તો ગાઈઝ ચલો પહેલાં હવે ખાઈ દઈએ અને ખાઈ અને જઈએ. ફાઇનલી ગાઈઝ અમે પ્રકાશની 2 જણા નીકળી જાય છીએ સટલાઈસના નહીં પ્રકાશ. તો ગાઈઝ પ્રકાશ બાઇક ચલાવતો હું પાછળ બેસી ગયો છું. તો સટલાઈસના જઈએ છીએ બાલ કપાવવા માટે. હા તો ફાઇનલી ગાઈઝ અમે પ્રકાશની 2 જણા જઈ રહ્યા છીએ વિસનગર યુવા ક્ષત્રિય ઠાકોર સેનાનું કેમ્પ છે નહીં પ્રકાશ. યુવા ક્ષત્રિય સેના. હા કારણ કે અમારે બહુ ટાઈમથી જવાનું હતું પણ કોઈ ટાઈમ મળતો નતો. હા અને ફોન ઉપર ફોન આવતા હતા. એટલે ગાઈઝ અત્યારે હવે જઈ રહ્યા છીએ અમે પ્રકાશની 2 જણા અને બસ આવે છે એટલે ફટોફટ જઈએ નહીં પ્રકાશ. આજે તો લગભગ લિસ્ટ આવી શકો. તો ગાઈઝ આજે છે ને વિજય જોરણંગ અને ખોલજે આ દરવાજો ખોલજે. તો ગાઈઝ આજે સુરેશ ઝાલા અને વિજય જોરણંગ તો ગાઈઝ ત્યાં આવવાના છે. તો અમે જઈએ છીએ. તો મારા વ્લોગમાં બન્યા રહેજો તો તમને કમ્પ્લીટ બતાવીશ અને લાઈવ પ્રોગ્રામ છે એમનો તો એ પણ વ્લોગમાં ઉતારીશ અને તમને બતાવીશ. આમ તો ગાઈઝ બાઇક લઈને જવાના હતા પણ બાઇક રવા દીધું. તો મારા વ્લોગમાં બન્યા રહેજો.